આપણા ઘરમાં માનસ રામાયણ એક ગ્રંથ હોવું જોઈએ. બહેનો ભાઈઓ બધા છે, બધાના ઘરમાં માનસ, બધા એક એક માનસ લઈ આવો ઘરમાં. હા, રામજીની મૂર્તિ રાખીએ ને આપણે તો ખાલી રામજી જ આવે, બરાબર ને? પણ જો માનસ રાખ્યું હોય તો આહા, સક સુક સનકાદી નારદ બાલ્મીક, જે આપણે કાલે 9 જણાની વંદના કરતી, શિવ પાર્વતી કૃષ્ણ હનુમાન, કોઈ દેવ બાકી ના રહે. તમે ભગવાન કૃષ્ણની મૂર્તિની પૂજા કરો તો કૃષ્ણ મહારાજની પૂજા થાય, પણ જો ભાગવતની પૂજા કરો તો 24 અવતારોની પૂજા થઈ જાય, કારણ કે ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. એટલે ઘરમાં એક માનસ રાખજો બધા. હા, રામચરિત માનસ સુંદર, અને બહુ એની કઈ કિંમત પણ નથી હોતી. ગીતા પ્રેસ ગોરખપુરનો ગુટકો આવે છે, નાની મોટી સાઈઝ જે જોઈએ. રામચરિત માનસની ઘરમાં સ્થાપના કરીએ. પડ્યું હશે ક્યારેક વાંચવાનું મન થશે. અને મેં એમ કહ્યું કે એની એક એક ચોપાઈ મંત્રાત્મક છે, મંત્ર સમાન છે. એવું આ માનસ સર, એને ભૂમિની આવશ્યકતા હોય તો એના માટે ભૂમિ કઈ છે? તો કે મારી તમારી બુદ્ધિ છે, એ આનું તળ છે, આની ભૂમિ છે. વેદ અને પુરાણ સમુદ્રો છે. હવે વરસાદ થાય છે તો સમુદ્રનું જે પાણી હોય એમાંથી બાષ્પીભવન થાય, બરાબર? એમાંથી વાદળ, અને વાદળ પછી વર્ષા કરે. આ એક સિદ્ધાંત છે. તો વેદ પુરાણ આદિ સમુદ્ર છે, એમાં રામ નામ રૂપી વાદળ બને, અને આ બુદ્ધિ રૂપી જે ભૂમિ છે એમાંથી ભક્તિ રૂપી વર્ષા થાય, એટલે જલ ભરાઈ જાય. અને ભગવાનના જે ગુણો છે એ આ સરોવરનું સુંદર શુદ્ધ જલ છે. તુલસીદાસજી મહારાજ પ્રેમ ભક્તિ એ જલની મધુરતા છે, જલનું માધુર્ય ભગવાન રામચંદ્ર પ્રત્યેનો આપણો પ્રેમ અને ભક્તિ છે. એવા રામચરિત માનસ સમાન સરોવરની વંદના તુલસીદાસજી મહારાજે કરી. અને પછી બહુ સુંદર વર્ણન છે, પણ આપણે દરેક ચોપાઈના જે ભાગ છે એને સ્પર્શ કરતા કરતા કથાને આગળ લઈ જઈએ. રામચરિત માનસ રૂપી સરોવર પાસે બેસી, મેં કહ્યું ને, એક માનસ ઘરમાં હોય, કદાચ તમે એને વાંચો પણ નહીં, તમે વાંચો નહીં. તમે કોઈ તળાવનો સુંદર કિનારો હોય કે સરોવરનો કે નદીનો કિનારો હોય, ત્યાં સુંદર ઝાડવા હોય, બધા વૃક્ષો હોય, ત્યાં પાણીમાં તમે સ્પર્શ ન કરો, એનું પાન કે મજ્જન ન કરો, પણ એક કિનારે જઈને બેસો ને તો એની શીતલતા તમને અનુભવ થાય. એમાં માનસ એવો ગ્રંથ છે કે ઘરમાં પડ્યો હશે તો એનું શૈતલ્ય તમને અનુભવ થશે.